જંબુસર નગરમાં વારંવાર શ્વાનને આતંકી હુમલો યથાવત રહ્યો છે। નગરમાં નાના છોકરા ઉપર શ્વાનનો કરડવાથી તેમના પગના ભાગે 5 ટાંકા આવ્યા હતા, જ્યારે એક બાળકને માથાના ભાગમાં હુમલો કર્યો છે। જંબુસર નગરમાં વારંવાર શ્વાનનો આતંકી હુમલો યથાવત રહ્યો છે। નગરમાં નાના છોકરા ઉપર શ્વાનનો કરડવાથી તેમના પગના ભાગે 5 ટાંકા આવ્યા હતા, જ્યારે એક બાળકને માથાના ભાગમાં હુમલો કર્યો છે। બાળકોને હવે સ્કૂલમાં જતા પણ બીક લાગે છે તેવો માહોલ સર્જાયો છે। જંબુસર નગરમાં વહેલી સવારે શ્વાને 2 બાળકો સહિત 3 વ્યક્તિઓને કરડ્યા હતા। અમન પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ ઉંમર વર્ષ 10 અને મોહમ્મદ નબીલ સલીમ ઉંમર વર્ષ 10 તેઓને પગ અને હાથના ભાગમાં બચકા ભર્યા હતા, તેમજ મુખ્તિયાર શેખ ઉંમર 45 વર્ષ રહે કસ્બા યાસ્મીન શેખ 52 વર્ષ રહે કાગજ ફણિયા તેઓ પણ શ્વાનના આતંકના ભોગ બન્યા હતા। નગરમાં શ્વાનના ટોણા ફરે છે। વહેલી તકે શ્વાનને પકડવા સોસાયટીના રહીશોની માંગ છે અને નગરપાલિકા જે તે અધિકારી વહેલી તકે શ્વાનને પકડી પિંજરામાં પૂરે એવી લોક માંગ છે। જંબુસરની પ્રજાને હડકાયા કૂદતા કે નજર શ્વાન જે બચકા ભરી રહ્યા છે, નાના નાના બુલકાઓને સ્કૂલ જતા હોય, મદ્રેસે જતા હોય, ત્યારે જે જંબુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે। જે જંબુસર નગરપાલિકા કલમ ક 190 1963 મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોઢા પર જે જાળી બાંધવાની આવે છે, જે જંબુસર નગરપાલિકા મુખ્ય અધિકારી શ્રી વહેલી તકે આનું નિરાકરણ લાવે। જે જંબુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર લાગી રહ્યો છે, એટલે વહેલામાં વહેલી ટકે જંબુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને શ્વાનનો જે આતંક મચી રહ્યો છે એને સદંતર અને તાત્કાલિક નિરાકરણ લાવે। મારું નામ સલીમ છે ને ઇસ્માઇલનગરમાં રહું છું ને મારો છોકરો સવારમાં મદ્રસે જતો હતો તો 2-4 કૂતરાએ એને પકડી લીધો, તો પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, એને 8 ટાંકા આવેલા છે ને અમારી માંગ એવી છે કે કૂતરાને જલ્દથી જલ્દ પકડે।